હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ એક નવા સ્વાદમાં અને એક નવી જ રીતે સુપર ટેસ્ટી ધાણી મમરાનો ચેવડો। અને આ ચેવડા માટે આપણે એક અલગ જ આ ચેવડો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં તો ખૂબ જ સરળ છે। તો તમને આ મારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। તો હોળી સ્પેશિયલ એક નવા સ્વાદમાં અને એક નવી જ રીતે સુપર ટેસ્ટી ધાણી મમરાનો ચેવડો બનાવવા માટે મેં અહીં 125 ગ્રામ જેટલી જુવારની ધાણી લીધી છે। તો હોળીના તહેવાર ઉપર આ રીતના જુવારની ધાણી બજારમાં ખૂબ જ મળતી હોય છે। સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે વજનમાં 125 ગ્રામ જેટલા મમરા। તો ચેવડો બનાવવા માટે આપણે જેટલી ધાણી લીધી છે તેટલા જ પ્રમાણમાં આપણે મમરા લીધેલા છે। બંનેનું માપ સરખું। તો હવે એક સ્પેશિયલ મસાલો બનાવીને ચેવડાને બજાર જેવો સ્વાદ આપીશું। તો મિક્સર જારમાં 1 ચમચી જેટલા સૂકા આખા ધાણા, સાથે 1 ચમચી જેટલું જીરું। તો અહીં મેં ધાણા અને જીરુંનું પ્રમાણ સરખું રાખેલું છે। તો તમે તેની જગ્યાએ 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર પણ અહીં લઈ શકો છો। સાથે 1 ચમચી જેટલી લીલી વરિયાળી। તો લીલી વરિયાળીનો સ્વાદ ચેવડાના મસાલામાં ખૂબ જ સરસ લાગે છે। સાથે 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર। તો ચેવડો થોડો સ્પાઇસી હોય ને તો ખાવામાં ખૂબ જ મજા આવે છે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ। તો ચેવડાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે અહીં મેં 1/4 ટીસ્પૂન એટલે કે ફક્ત 2 પીસ જેટલા લીંબુના ફૂલ લીધેલા। તો બજારમાં મળતા ચેવડાના મસાલામાં ખટાશ તરીકે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ તેની જગ્યાએ આમચૂર પાવડર કે પછી ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો ચેવડાનો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે। તો આ મસાલા સાથે ચેવડો 100% બજાર જેવો જ બનશે। તો હવે ચેવડામાં એડ કરવાની બધી સામગ્રીને તળવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરી લીધું છે। તો રોસ્ટ કરવાની જગ્યાએ જો આપણે બધી જ વસ્તુને તળીને ચેવડામાં એડ કરીશું તો એનો ક્રન્ચી ટેસ્ટ આવશે। તો હવે એક સ્ટેનર લઈશું અને તેમાં આપણે અડધા કપ જેટલા સિંગદાણાને ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સિંગદાણાને સતત આ રીતે હલાવતા જઈને સહેજ ગોલ્ડન બ્રાઉન અને ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ। તો સિંગદાણાને આપણે તળતી વખતે આપણે ગેસની ફ્લેમ છે તે વધુ પડતી હાઈ નથી કરવાની, નહીંતર તેનો ઓવર તળાવવાને લીધે તેનો સ્વાદ કડવો આવશે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે મેં સિંગદાણાના જેટલા જ પ્રમાણમાં દાળિયાની દાળ લીધેલી છે। તો દાળિયાની દાળનો સ્વાદ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે। તો હવે દાળિયાની દાળને આપણે તેલમાં એડ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈ અને થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ। તો દાળિયાની દાળને પણ તળતી વખતે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ નથી કરવાની। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળિયાની દાળ પણ એકદમ સારી રીતે તળાઈ અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે તેને પણ આપણે તે જ પ્લેટમાં કાઢી લઈએ। તો હવે આપણે 2 ચમચી જેટલી અહીં કિસમિસ લઈશું। તો હવે તેને આપણે સ્ટેનરમાં એડ કરી અને ફક્ત તેને આપણે 30 સેકન્ડ માટે તેને તળી લઈએ। તો કિસમિસને તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે। 10 સેકન્ડમાં આપણી કિસમિસ છે તે સારી રીતે તળાઈને આ રીતે ફૂલી ગઈ છે। તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને હવે આપણે 2 થી 3 ચમચી જેટલા આપણે સૂકા કોપરાની આ રીતે સ્લાઇસ કરીને લઈશું। તો તેને પણ આપણે ફક્ત 1 મિનિટ માટે તળી લઈએ। તો કોપરાની સ્લાઇસને પણ તળાતા ખૂબ જ ઓછો સમય લાગે છે। તો ફક્ત 1 જ મિનિટમાં આપણા કોપરાની સ્લાઇસ છે તે એકદમ સારી એવી તળાઈ ગઈ છે। તો તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ। ત્યારબાદ હવે મેં અહીંયા 2 થી 3 લીલા મરચાંને ગોળ સ્લાઇસમાં કટ કરીને લીધેલા છે। તો થોડો તીખો અને ખાટો મીઠો ચેવડો ખાવામાં એકદમ સરસ લાગે છે। તેને પણ સ્ટેનરમાં એડ કરી અને તેને પણ આપણે સારી રીતે તળી લઈએ। તો મરચાંને તળતી વખતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે। જો મરચાંમાં થોડો પણ મોઇસ્ચરનો ભાગ હશે તો ચેવડો લાંબા સમય સુધી સારો નહીં રહે।
તો લગભગ 1 જ મિનિટમાં આપણા મરચાં છે તે એકદમ સારી રીતે તળાય અને આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. અને હવે ચેવડા માટે મેં અહીં 15થી 20 જેટલા મીઠા લીમડાના પાન લીધેલ છે. આ રીતે સ્ટેનરમાં એડ કરી તેને આપણે સારી રીતે તળી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં મીઠા લીમડાના પાન તળાઈને ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તો તેને પણ આપણે તે જ પ્લેટમાં કાઢી લઈએ. તો હવે ચેવડામાં એડ કરવા માટે મેં અહીં 2 નંગ જેટલા અડદના પાપડ લીધા છે. તો અહીં તમે ઘરમાં રહેલા કોઈ પણ પાપડ લઈ શકો છો. તો ચેવડો ખાતી વખતે પાપડના નાના ટુકડાનો ક્રન્ચી સ્વાદ એકદમ સરસ લાગે છે. તો હવે તેને આપણે તેલમાં એડ કરી અને તેને આપણે સારી રીતે તળી લઈએ. તો ફક્ત અડધી જ મિનિટમાં આપણો પાપડ છે તે એકદમ સારી રીતે તળાઈ ગયો છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો બંને પાપડને મેં એકદમ સારી રીતે તળી લીધા. તો અહીં મેં ચેવડાની બધી સામગ્રીને સારી એવી તળી લીધી છે. અને હવે ચેવડા માટે ધાણી અને મમરાને આપણે વઘારીને ક્રિસ્પી કરવાના છે. તો મેં અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે. તો ધાણી મમરાને વઘારતી વખતે થોડું ચડિયાતું તેલ રાખવાથી તે એકદમ ક્રિસ્પી થાય છે. તો હવે તેમાં 1 પીંચ જેટલી આપણે હિંગ અને 1 મોટી ચમચી જેટલો આપણે હળદર પાવડર લીધેલો છે. અને હવે તેમાં આપણે જુવારની ધાણી અને મમરાને તેમાં આપણે એડ કરી દઈએ. અને સાથે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ધાણી અને મમરાને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ. તો ધાણી મમરાનો ચેવડો બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. મીડિયમ ગેસની ફ્લેમ પર ધાણી અને મમરાને એકદમ સારી રીતે રોસ્ટ કરવાથી તેનો ચેવડામાં એકદમ ક્રન્ચી સ્વાદ આવશે. અને સાથે રોસ્ટ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ થોડી પણ હાઈ નથી કરવાની, નહીંતર આપણા ધાણી અને મમરા થોડા બળી જશે અને બરાબર ક્રિસ્પી નહીં થાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ધાણી અને મમરા વઘારથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ધાણી અને મમરાને એક મોટા મિક્સિંગ બાઉલમાં તેને આપણે લઈ લઈએ. તો હવે જે સામગ્રીઓ આપણે તળી હતી તેને આપણે એક એક કરીને તેમાં આપણે એડ કરી દઈએ. તો હવે તેમાં આપણે સિંગદાણા, દાળ, મીઠા લીમડાના પાન, કોપરાની સ્લાઈસ, મરચાંના ટુકડા અને લાસ્ટમાં આપણે તળેલી કિસમિસ એડ કરી દઈએ. ઉમેરી દીધી છે. તો હવે તેમાં આપણે 1 કપ જેટલી તેમાં આપણે સેવ ઉમેરી દઈએ. તો આ સેવથી આપણા ધાણી મમરાના ચેવડામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. જો તેને પણ આપણે તેમાં એડ કરી દઈએ. તો જે આપણે પાપડ તળ્યા હતા તેને પણ મેં નાના નાના ટુકડા કરી લીધા છે. તો હવે તેને પણ આપણે તેમાં એડ કરી દઈએ. તો હવે આપણે ચમચાના મદદથી આપણે આ બધી સામગ્રીને ધાણી અને મમરા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. કર્યા બાદ હવે તેમાં આપણે 2 ચમચી રેડી કરેલો મસાલો ઉમેરી દઈએ. ચેવડો એકદમ જ માર્કેટ જેવો ટેસ્ટી બનશે. અને હવે હાથના મદદથી મસાલાને ચેવડામાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હાથથી આ રીતે મસાલાને મિક્સ કરવાથી આપણો મસાલો ચેવડા ઉપર એકદમ સરસ એવો કોટ થઈ જાય છે. તો તમે અહીં જોઈ શકો છો કે મસાલાથી આપણો ચેવડો સારો એવો કોટ થઈ ગયો છે. અને જો તમારે અહીં ખાંડ એડ કરવી હોય તો 2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ તમે અહીં એડ કરી શકો છો. પણ મારા ઘરમાં કોઈને ગ્લાસ પસંદ ન હોવાના કારણે હું અહીંયા ખાંડને બિલકુલ સ્કીપ કરી રહી છું. તો મસાલાના એકદમ સરસ કોટિંગ સાથે આપણો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો તેને હવે આપણે સર્વ કરી લઈએ. તો આ ચેવડો કમ્પ્લીટ ઠંડો થયા પછી તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી 15 થી 20 દિવસ સ્ટોર કરી શકો છો. પણ આ ચેવડો સ્વાદમાં એટલો સરસ બને છે ને કે તમે એકવાર બનાવશો ને એટલે 2 થી 3 જ દિવસમાં ખવાઈ જશે. તો આપણો આ ધાણી મમરાનો ચેવડો ખૂબ જ ઓછા સમયમાં બનતો અને ચટપટા મસાલા સાથે તૈયાર છે. તો તમે ધાણી મમરાનો ચેવડો કેવી રીતે બનાવો છો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી આ રીત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.